તમામ વિદ્યાર્થી મિત્રો ઇકોનોમિક્સ પ્રથમ ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ જેમાં આપણે અગાઉ આર્થિક માહિતીની રજૂઆત અંગેનો ખ્યાલ મેળવી ગયા કે આર્થિક માહિતીની રજૂઆત ત્રણ સ્વરૂપે કરી શકાય છે: ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. તો આમ આવી આર્થિક માહિતી એની રજૂઆત આંકડાઓ દ્વારા પણ આપણે અર્થશાસ્ત્રમાં કરી શકીએ છીએ, આકૃતિ દ્વારા પણ એની રજૂઆત કરી શકીએ છીએ. એ જ બાબતને લક્ષમાં લઈ અને અહીંયા આપણે આજે પ્રશ્ન અંગેનો ખ્યાલ મેળવવાનો છે. તો એ માટેનો આપણો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો. તો આજે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે આ આંકડાકીય માહિતી ઉપયોગમાં લેવાય છે એનું મહત્વ શું રહેલું છે. તો અહીંયા અર્થશાસ્ત્રમાં આર્થિક બાબતોની રજૂઆત અને તેના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્વ રહેલું છે અને તે માટેના આપણે જુદા જુદા આ ચાર કારણો અંગેનો ખ્યાલ અહીંયા મેળવવાનો છે. પ્રથમ, આર્થિક સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતી મહત્વની છે અને અર્થશાસ્ત્રના આવા આર્થિક સિદ્ધાંતોની રજૂઆત કરવા માટે આપણે આંકડાકીય માહિતી ઉપયોગમાં લઈએ છીએ. અને આમ આવા આર્થિક સિદ્ધાંતો બે ચલ રાશિ વચ્ચેના કાર્યકારણનો સંબંધ રજૂ કરે છે અને આવા આર્થિક સિદ્ધાંતોની રજૂઆતમાં એ માટે આંકડાકીય માહિતી ઉપયોગમાં લેવાય છે અને એ આંકડાકીય માહિતીના આધારે જો આવા બે ચલ રાશિ વચ્ચેના કાર્યકારણના સંબંધને રજૂ કરવામાં આવે તો એની આધારભૂતતા, એની વિશ્વસનીયતા વધી જાય છે. એ સિદ્ધાંત, એની રજૂઆત સ્પષ્ટ બને છે અને એની વિશ્વસનીયતા વધી જાય છે. વ્યવહારમાં એને ચકાસવા માટે પણ આંકડાકીય માહિતી દ્વારા સિદ્ધાંતને રજૂઆત કરવામાં આવે તો એ વધુ ઉપયોગી બને છે. દાખલા તરીકે, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, જો આવા સિદ્ધાંતો એને આંકડાકીય માહિતી દ્વારા રજૂ કરવામાં આવે તો એની રજૂઆત સ્પષ્ટ અને સચોટ બને છે અને તેની વિશ્વસનીયતા વધી જાય છે. આમ અર્થશાસ્ત્રમાં આવા આર્થિક સિદ્ધાંતોની રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગમાં લેવામાં આવે તો સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. તેથી આંકડાકીય માહિતીનું મહત્વ અર્થશાસ્ત્રમાં રહેલું છે. આ સૌથી પહેલી બાબત. હવે ત્યારબાદ દશા અને દિશાના વલણોને જાણવા માટે અર્થતંત્રની આર્થિક સ્થિતિ અને તેની દિશાના વલણોનો અભ્યાસ કરવા આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. દાખલા તરીકે, દેશની રાષ્ટ્રીય આવક માટે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એનો ફાળો, એનો હિસ્સો કેટલો છે એ જાણવા માટે આપણે આંકડાકીય માહિતી એ ઉપયોગી બને છે. એટલું જ નહીં, સામાન્ય રીતે તેના વલણ જાણવા માટે પણ આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. દાખલા તરીકે, અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનો પ્રવાહ જાણવા માટે આંકડાકીય માહિતી એ ઉપયોગી બને છે અને આમ અર્થતંત્રની પરિસ્થિતિને જાણવા, અર્થતંત્રની દિશા
તેના વલણો એને જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. આ બીજી બાબત. ત્યારબાદ ત્રીજી બાબત, તુલનાત્મક અભ્યાસ કરવા માટે. તો સૌથી પહેલા તુલનાત્મક અભ્યાસ એટલે શું? તો સમય, સ્થળ, ક્ષેત્ર કે અન્ય પરિબળોના સંદર્ભમાં બે કે તેથી વધુ પ્રકારની માહિતીને એકબીજા સાથે સરખાવી તેના પરથી યોગ્ય તારણો કે અર્થઘટનો મેળવવા માટેની પ્રક્રિયા એટલે તુલનાત્મક અભ્યાસ. ફરીવાર આ બાબત મિત્રો ધ્યાને લેજો કે તુલનાત્મક અભ્યાસ એટલે શું? તો કે સમય, સ્થળ, ક્ષેત્ર કે અન્ય પરિબળોના સંદર્ભમાં બે કે તેથી વધુ પ્રકારની માહિતીને એકબીજા સાથે સરખાવી તેના પરથી યોગ્ય તારણો કે અર્થઘટનો મેળવવા માટેની પ્રક્રિયા એટલે તુલનાત્મક અભ્યાસ. અને આમ અર્થતંત્રના આર્થિક બાબતોની માહિતીની સરખામણી કરવા માટે, એનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે આંકડાકીય માહિતી એ ઉપયોગી બને છે. દાખલા તરીકે 2001 માં દેશનો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ એની તુલનાએ 2015 માં દેશના ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ વિશ્વના દેશોની સાથે કયા સ્થાને છે એ જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. અને આમ અહીંયા આવી તુલનાઓ કરવાની હોય, આપણે જોઈ ગયા કે 2001 ની તુલનાએ 2015 માં દેશનો ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કયા સ્થાને છે તે જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. તો આમ આવી આર્થિક બાબતોની તુલના કરવાની હોય ત્યારે આંકડાકીય માહિતી એ ઉપયોગી બને છે. આ ત્રીજી બાબત. ત્યારબાદ ચોથી બાબત છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે. આર્થિક બાબતોની માહિતી સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આવી આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરવામાં આવે છે. આમ આવી આર્થિક બાબતો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એની આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આપણે આકૃતિ કે આલેખ એનો ઉપયોગ કરીએ છીએ. અને આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરાયેલી માહિતી સંક્ષિપ્તમાં વધુ સ્પષ્ટ અને સરળ રીતે સમજી શકાય તેવા સ્વરૂપે રજૂ કરી શકાય છે. અને આમ આવી સંક્ષિપ્ત રજૂઆત કરવા માટે આપણે આકૃતિ કે આલેખ એનો ઉપયોગ કરીએ છીએ અને એ માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. તો આમ અર્થશાસ્ત્રના આવા સિદ્ધાંતો એને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આપણે આકૃતિ અને આલેખ એનો ઉપયોગ કરીએ છીએ અને એ માટે આંકડાકીય માહિતીનું મહત્વ રહેલું છે. આમ અર્થશાસ્ત્રમાં આવી આંકડાકીય માહિતીના મહત્વને આપણે આ ચાર મુદ્દાઓ દ્વારા સમજાવી શકીએ છીએ. આર્થિક સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. આંકડાકીય માહિતી દ્વારા અર્થતંત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે ઉપયોગી બને છે. તુલનાત્મક અભ્યાસ કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. અને અર્થશાસ્ત્રના આવા આર્થિક સિદ્ધાંતો સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરે છે. અર્થતંત્રની દશા અને દિશા એના વલણોને જાણવા માટે અને તુલનાત્મક અભ્યાસ કરવા માટે આકૃતિ કે આલેખ દ્વારા સંક્ષિપ્ત રજૂઆત કરી એ માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. અહીંયા આપણે આ પ્રશ્ન અંગેનો ખ્યાલ પૂર્ણ કર્યો. દરેક મિત્રો ધ્યાન અહીંયા આપશો. છેલ્લે આપણે
અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીના મહત્વ અંગેનો ખ્યાલ પૂર્ણ કર્યો. હવે ત્યારબાદ અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. અહીંયા આવી આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા આપણે આકૃતિ કે આલેખ દોરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એ અંગેનો ખ્યાલ અહીંયા મેળવી રહ્યા છે. આ માટે આપણે ત્રણ બાબતોને ધ્યાનમાં લેવી ઘટે. નંબર 1, વિશ્વાસની પ્રાપ્તિ સ્થાન. અર્થશાસ્ત્રના આર્થિક સિદ્ધાંતોને રજૂ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી આંકડાકીય માહિતી એનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ. જો આવી વિશ્વસનીય આંકડાકીય માહિતી હોય તો એના આધારે તારવેલા તારણો આપણને યોગ્ય મળી શકે. પણ આવા આર્થિક સિદ્ધાંતોની રજૂઆતમાં ઉપયોગમાં લેવામાં આવેલી જો આંકડાકીય માહિતી વિશ્વસનીય નહીં હોય તો એના આધારે તારવેલા તારણો આપણને ગેરમાર્ગે દોરનારા બની શકે. અને તેથી આવા અર્થશાસ્ત્રના અભ્યાસમાં આર્થિક સિદ્ધાંતોની રજૂઆતમાં ઉપયોગમાં લેવામાં આવેલી આંકડાકીય માહિતી એનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ. દાખલા તરીકે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એના દ્વારા પ્રસિદ્ધ થયેલી આંકડાકીય માહિતી હોય, વિશ્વ બેંક એના રેકોર્ડ દ્વારા રજૂ થયેલી આંકડાકીય માહિતી હોય, આપણા દેશની મધ્યસ્થ બેંક આરબીઆઈ ના અહેવાલો દ્વારા પ્રસિદ્ધ થયેલી આંકડાકીય માહિતી હોય, તો આવી આંકડાકીય માહિતી એ વિશ્વસનીય આંકડાકીય માહિતી છે. અને અર્થશાસ્ત્રના આવા આર્થિક સિદ્ધાંતોનો અભ્યાસ કરવા માટે આવી વિશ્વસનીય આંકડાકીય માહિતી ધ્યાને લેવી જોઈએ. સૌથી આ આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવા માટેની પ્રથમ બાબત. ત્યારબાદ નંબર 2, સ્વતંત્ર અને પરતંત્ર ચલ. અહીંયા આર્થિક માહિતીની રજૂઆત બે ચલ વચ્ચેના કાર્યકારણનો સંબંધ રજૂ કરે છે. જે ચલ કારણ સ્વરૂપનું ચલ છે એ ચલને આપણે સ્વતંત્ર ચલ તરીકે ઓળખીશું. અને જે ચલ રાશિ પરિણામ સ્વરૂપની છે એ ચલને આપણે પરતંત્ર ચલ રાશિ તરીકે ગણીશું. દાખલા તરીકે કિંમત અને માંગ બે ચલ રાશિ છે, પણ માંગ બજારમાં કેટલી છે એના આધારે વસ્તુની કિંમત નક્કી થાય છે. તો માંગ એ કારણ સ્વરૂપની ચલ રાશિ છે જે સ્વતંત્ર ચલ કહેવાય. અને આ સ્વતંત્ર ચલ રાશિ એ હંમેશા OX અક્ષ ઉપર દર્શાવે. જ્યારે માંગના આધારે વસ્તુની કિંમત નક્કી થાય છે તો કિંમત એ પરિણામ સ્વરૂપની ચલ રાશિ છે, અને પરિણામ સ્વરૂપની ચલ રાશિ છે એટલે કિંમત એ પરતંત્ર ચલ રાશિ છે જે હંમેશા OY અક્ષ પર દર્શાવાય છે. તો આમ સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એટલે શું એનો ખ્યાલ મિત્રો ખાસ ધ્યાને લેશો કે સ્વતંત્ર ચલ એ કારણ સ્વરૂપની ચલ રાશિ હોય એ સ્વતંત્ર ચલ છે, અને પરિણામ સ્વરૂપની ચલ રાશિ હોય તો એ પરતંત્ર ચલ છે. આ જ બાબત અહીંયા આપણે થોડા જુદા સ્વરૂપે પણ મેળવી શકીએ. સ્વતંત્ર ચલ રાશિ જેને આપણે અચલ રાશિ પણ કહીએ છીએ, અને આવી સ્વતંત્ર ચલ રાશિ એ હંમેશા આડી ધરી
ઓ એક્સ અક્ષ પર દર્શાવવામાં આવે છે. અહીંયા મિત્રો આ બાબત આપણા હેતુલક્ષી પ્રશ્ન તરીકે મિત્રો ખાસ મહત્વની તેથી ખાસ ધ્યાન આપજો કે સ્વતંત્ર ચલ રાશિ જેને આપણે અચળ રાશિ કહીએ છીએ, જે હંમેશા આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે, ઓ એક્સ ધરી પર દર્શાવવામાં આવે છે. અને આવી આ અચળ રાશિ અથવા તો સ્વતંત્ર ચલ રાશિ કોને કહેવાય? તો સમય, સ્થળ અને ક્ષેત્ર અંગેની માહિતી એ સ્વતંત્ર ચલ રાશિ છે. સમય તરીકે વર્ષ હોય, માસ હોય, દિવસ હોય. સ્થળ તરીકે દેશ હોય, રાજ્ય હોય, કોઈ પ્રદેશ હોય, કોઈ પ્રાંત હોય, તો એ સ્થળ અંગેની માહિતી છે. અને ક્ષેત્ર તરીકે વ્યવસાય માટેના 3 ક્ષેત્રો કૃષિ, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્ર અંગેની માહિતી હોય. તો આવી માહિતી એને આપણે સ્વતંત્ર ચલ રાશિ તરીકે ગણીશું, એને અચળ રાશિ તરીકે ગણીશું. અને આ 3 સ્વરૂપની માહિતી સમય, સ્થળ અને ક્ષેત્ર એ હંમેશા આડી ધરી ઓ એક્સ અક્ષ પર જ દર્શાવવામાં આવે છે. જો આ બાબત તમે મિત્રો ધ્યાને લ્યો કે સ્વતંત્ર ચલ રાશિ તરીકે સમય, સ્થળ અને ક્ષેત્ર એ સ્વતંત્ર ચલ રાશિ છે, અચળ રાશિ છે, જે હંમેશા આડી ધરી ઓ એક્સ અક્ષ ઉપર દર્શાવાય છે. અને બાકીની જે આર્થિક બાબતોની આપણી માહિતી છે એ પરતંત્ર ચલ રાશિ છે. તો આમ સ્વતંત્ર ચલ રાશિ અને પરતંત્ર ચલ રાશિ અંગેનો ખ્યાલ પણ અહીંયા આ ટોપિક અંતર્ગત મેળવશો. હવે ત્યારબાદ પરતંત્ર ચલ રાશિ. પરતંત્ર ચલ રાશિ જેને આપણે ચલ રાશિ પણ કહીએ છીએ, અને આવી પરતંત્ર ચલ રાશિ એ હંમેશા ઊભી ધરી ઓ y ઉપર દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર હોય, ઉત્પાદનનું પ્રમાણ હોય, આયાત નિકાસ અંગેનું પ્રમાણ હોય, સાક્ષરતાનું પ્રમાણ હોય, દેશની વસ્તી હોય, દેશમાં સ્ત્રી પુરુષ એનું પ્રમાણ હોય. તો આવી તમામ માહિતીઓ એ પરતંત્ર ચલ રાશિ છે. અને આવી પરતંત્ર ચલ રાશિ એ હંમેશા ઊભી ધરી ઓ y અક્ષ પર દર્શાવવામાં આવે છે. આ સ્વતંત્ર અને પરતંત્ર ચલ રાશિ અંગેનો સ્પષ્ટ ખ્યાલ મેળવવાનો અને આકૃતિ કે આલેખ દોરતી વખતે સ્વતંત્ર ચલ રાશિ ઓ x અક્ષ ઉપર દર્શાવાય અને પરતંત્ર ચલ રાશિ ઓ y અક્ષ પર દર્શાવાય છે. તો આ બાબતને આપણે ધ્યાને લેવી પડે. હવે ત્યારબાદ ત્રીજી બાબત છે સ્કેલ માપની પસંદગી. આપવામાં આવેલી આંકડાકીય માહિતી એના આધારે સ્કેલ માપ એની પસંદગી કરવી પડે. આકૃતિ કે આલેખ એ અતિશય નાના કદના પણ ન બનવા જોઈએ અને અતિશય મોટા કદના પણ ન બનવા જોઈએ. અને આપેલ આંકડાકીય માહિતીના આધારે આપણે સ્કેલ માપ એની પસંદગી કરવી પડે છે. સ્કેલ માપ નક્કી કરવું પડે છે. અને નક્કી કરેલ સ્કેલ માપ સમગ્ર આકૃતિ દોરવા માટે એ સ્કેલ માપ અનુસાર જ દોરાવવી જોઈએ. દાખલા તરીકે 1 સેન્ટીમીટર બરાબર આપણે 10 વર્ષ સ્કેલ માપ તરીકે નક્કી કરીએ તો અહીંયા 10 વર્ષની માહિતી દર્શાવવા માટે આપણે 1 સેન્ટીમીટર ના ભાગનો ઉપયોગ કરવો પડે છે. અને આમ આ સ્કેલ માપની પસંદગી એવી રીતે કરો, સ્કેલ માપ એવી રીતે નક્કી કરો કે આકૃતિનું કે આલેખનું યોગ્ય કદ જળવાય. અને આમ આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે આ 3 બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. પ્રથમ બાબત વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, સ્વતંત્ર અને પરતંત્ર ચલ રાશિ, અને ત્યારબાદ સ્કેલ માપની પસંદગી. આ 3 બાબતોને આપણે ધ્યાનમાં લઈએ છીએ.
અહીંયા મિત્રો આપણે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગેનો ખ્યાલ પૂર્ણ કર્યો. હવે ત્યારબાદ અહીંયા પ્રશ્ન છે, અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો. અર્થશાસ્ત્ર વિષય માનવ જીવન માટે તાણાવાણાની માફક જોડાયેલો વિષય છે અને આમ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય રીતે માનવીના આર્થિક વર્તન અને વ્યવહાર એની અસર એનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે અને તેથી પણ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ રહેલું છે. અને આ બાબતને સમજવા માટે અહીંયા આપણે ત્રણ બાબતો, ત્રણ ટોપિકો એનો ખ્યાલ મેળવીએ છીએ. નંબર 1, વ્યવહારિક મહત્વ. માનવ જીવનના વ્યવહારો એને સમજવા માટે અર્થશાસ્ત્ર મદદરૂપ થાય છે. માનવીના વર્તન અને વ્યવહારને સમજવા માટે અર્થશાસ્ત્ર મદદરૂપ થાય છે અને આમ અર્થશાસ્ત્ર આવા વ્યવહારિક દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. એ માટે આપણે બે બાબતોને ધ્યાનમાં લઈએ છીએ. નંબર 1, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. અહીંયા આ ટોપિક દ્વારા અર્થશાસ્ત્રનું મહત્વ કેવી રીતે રહેલું છે એ અંગેનો ખ્યાલ આપણે ઉદાહરણ દ્વારા ધ્યાને લઈએ કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જેવી કે ક્રૂડ ઓઇલના ભાવો વધતા રહે છે, દેશની મૂડીવાદી કે સામ્યવાદી આર્થિક નીતિના વલણો કેવા છે અને એ અંગેની જાણકારી આપણને અર્થશાસ્ત્ર દ્વારા મળે છે. તો આમ અર્થતંત્રમાં ક્રૂડ ઓઇલના ભાવો કેવી રીતે વધે છે, દેશની મૂડીવાદી કે સામ્યવાદી નીતિ છે, એના આધારે આપણે આર્થિક નિર્ણયોને સમજવા અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. અને આમ આવી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ એની માહિતી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને એ આપણા આર્થિક નિર્ણયોમાં કેવી રીતે ઉપયોગી બને છે એનો ખ્યાલ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો આપે છે અને તે દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ રહેલું છે. હવે ત્યારબાદ બીજી બાબત છે ઐતિહાસિક ઘટનાઓ, જેવી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અર્થતંત્રમાં થયેલી ઉથલપાથલ, એનું સર્જન કયા કારણોસર થયું એ અંગેની માહિતી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો દ્વારા જાણી શકાય છે અને તેની અસર માનવ જીવન ઉપર કેવી રીતે પડે છે એનો ખ્યાલ આપણને અર્થશાસ્ત્રના સિદ્ધાંતો દ્વારા જ મળે છે. અને તેથી આવી ઐતિહાસિક ઘટનાઓ અંગેની માહિતી અને આવી ઐતિહાસિક ઘટનાઓની માહિતી માનવ જીવન ઉપર પડતી અસર એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે અને એ અંગેની જાણકારી મેળવવા માટે અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ મહત્વનો બને છે. આ વ્યવહારિક મહત્વની દ્રષ્ટિએ એનો ખ્યાલ અહીંયા આપણે મેળવ્યો. હવે ત્યારબાદ
અર્થશાસ્ત્ર વિષયનું આર્થિક મહત્વ. આજે ડોક્ટરો, વકીલો, સંગીતકારો, સાહિત્યકારો એ પોતાની આર્થિક પ્રવૃત્તિ કરે છે, આવક મેળવે છે, ખર્ચ કરે છે, અને આવી આર્થિક પ્રવૃત્તિ દરમિયાન આવક મેળવવાની અને ખર્ચવાની પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓ બચત અને મૂડીરોકાણ અંગેના આર્થિક નિર્ણયો કેવી રીતે લેવા એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો દ્વારા મેળવી શકે છે. અને આમ વ્યક્તિ પોતાના રોજબરોજની આર્થિક પ્રવૃત્તિ માટેના જે નિર્ણયો લે છે એ નિર્ણયો લેવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ ઉપયોગી બને છે. દાખલા તરીકે બચત અને મૂડીરોકાણ, કયા ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવું, કયા ક્ષેત્રોમાં મૂડીરોકાણ વિતાવવા નથી, આવા આર્થિક લાભ અને ગેરલાભ અંગેનો ખ્યાલ અર્થશાસ્ત્રના નિર્ણયો દ્વારા મેળવી શકાય છે. અને તે દ્રષ્ટિએ રોજબરોજના આવા વ્યક્તિગત નિર્ણયો લેવા માટે અર્થશાસ્ત્રનું મહત્વ રહેલું છે. ત્યારબાદ સરકારની નીતિઓને સમજવા માટે આજે સરકારની નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિઓ એની જાણકારી મેળવવા માટે, એને સમજવા માટે અર્થશાસ્ત્ર મદદરૂપ થાય છે. અને આમ અહીંયા સરકારના આવા નીતિ વિષયક નિર્ણયોની અસર માનવ જીવન ઉપર કેવી રીતે પડે છે એ અંગેનો ખ્યાલ પણ અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા મેળવી શકાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંક રેપો રેટમાં ફેરફાર કરે તો એના પરિણામે બચત અને મૂડીરોકાણ કરતાઓએ કેવી રીતે નિર્ણયો લેવા એ અંગેની જાણકારી અર્થશાસ્ત્ર દ્વારા મેળવી શકાય છે. તો આમ સરકારની નીતિઓ એને સમજવા માટે અને સરકારની આવી નીતિઓની માનવ જીવન ઉપર પડતી અસરોને જાણવા માટે અર્થશાસ્ત્ર મદદરૂપ બને છે. આ બીજી બાબત. એટલે આમ આ આર્થિક દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ રહેલું છે. હવે ત્યારબાદ વ્યવસાયિક મહત્વ. આર્થિક દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ રહેલું છે. સાથે સાથે વ્યવસાયિક દ્રષ્ટિએ પણ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ રહેલું છે. આજે ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક આ ત્રણ સ્વરૂપે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. અને ત્રણેય સ્વરૂપે કરવામાં આવતી આવી પ્રવૃત્તિ એના લાભ અને ગેરલાભ અંગેના નિર્ણયો પણ ધ્યાને લેવાય છે. તો આ ત્રણ સ્વરૂપે થતી પ્રવૃત્તિઓ, ગ્રાહકના સ્વરૂપે થતી પ્રવૃત્તિ, ઉત્પાદકના સ્વરૂપે થતી પ્રવૃત્તિ કે શ્રમિકના સ્વરૂપે થતી પ્રવૃત્તિ, ક્યારે એ લાભદાયી છે અને ક્યારે ગેરલાભદાયી છે એનો ખ્યાલ અર્થશાસ્ત્ર દ્વારા મેળવી શકાય છે. અને આમ અહીંયા આ ત્રણેય સ્વરૂપે થતી પ્રવૃત્તિઓ, લાભદાયી કે ગેરલાભદાયી અંગેના નિર્ણયો લેવા માટે અર્થશાસ્ત્ર એ ઉપયોગી બને છે. અને આમ અહીંયા
આવી વ્યવસાયિક પ્રવૃત્તિઓના સ્વરૂપે ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક જે પ્રવૃત્તિઓ કરે છે અને એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર વિષયનું પણ મહત્વ રહેલું છે. તો આમ અહીંયા આજે આપણે અર્થશાસ્ત્ર વિષયના મહત્વ અંગેનો ખ્યાલ પણ અહીંયા આપણે પૂર્ણ કર્યો. અહીંયા આપણું પ્રથમ ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ અંગેનો ખ્યાલ આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે આકૃતિ અને આલેખ માટે મહત્વની બાબતો પણ થોડી ધ્યાને લેવી જોઈએ. અહીંયા પ્રથમ ચેપ્ટરમાં આપણને આકૃતિઓ અને આલેખ એ આપણા અભ્યાસમાં છે, પણ પરીક્ષાલક્ષી સ્વરૂપે આપણને આલેખ એ પૂછાતા નથી, પણ આકૃતિઓ આપણા પરીક્ષાલક્ષી પૂછાય છે. તો અહીંયા આકૃતિ અને આલેખ એના 4 સ્વરૂપના પ્રકારો આપણે ધ્યાનમાં લેવા ઘટે. નંબર 1 સમય આધારિત રેખા આકૃતિ, નંબર 2 સાદી સ્તંભ આકૃતિ, નંબર 3 પાસ પાસેની સ્તંભ આકૃતિ અને નંબર 4 વૃત્તાંશ આકૃતિ. આ બાબતો અંગેનો અભ્યાસ પણ આપણા પ્રથમ ચેપ્ટરમાં છે. તો એ અંગેની માહિતી પણ તમને ઝડપથી ટૂંકમાં આપી દઉં. સમય આધારિત રેખા આકૃતિ એટલે શું? તો સમય આધારિત રેખા આકૃતિ એટલે બે ચલ રાશિ વચ્ચેના કાર્યકારણનો સંબંધ જે રેખાચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે તેને સમય આધારિત રેખા આકૃતિ કહેવાય. ત્યારબાદ સાદી સ્તંભ આકૃતિ. હવે સાદી સ્તંભ આકૃતિ એટલે શું? તો કે કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું મૂલ્ય સ્તંભ દ્વારા દર્શાવવામાં આવે તો તેને આપણે સાદી સ્તંભ આકૃતિ કહીએ છીએ. ત્યારબાદ પાસ પાસેની સ્તંભાકૃતિ એટલે શું? તો પાસ પાસેની સ્તંભાકૃતિ એટલે કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલ એક કરતા વધુ વર્ગો માટે મૂલ્ય સ્તંભ દ્વારા દર્શાવવામાં આવે તો તેને પાસ પાસેની સ્તંભાકૃતિ કહેવાય. અને ત્યારબાદ છેલ્લે વૃત્તાંશ આકૃતિ એટલે શું? વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વર્તુળની સમગ્ર માહિતીને એક સમષ્ટિ માની લેવામાં આવે છે અને આ વર્તુળના પેટા ભાગોની માહિતીને વર્તુળના અંશના સ્વરૂપમાં જ્યારે દર્શાવવામાં આવે આ આલેખ એના પ્રકારો અંગેનો ખ્યાલ પણ અહીંયા આપણે સંક્ષિપ્તમાં મેળવીએ છીએ. અહીંયા મિત્રો આ આલેખ એના પ્રકારો એનો વિગતે આપણે અભ્યાસ નથી, પણ ધોરણ 12 માં એનો વિગતે અભ્યાસ પણ છે અને આ દરેક પ્રકારો એના વિડિયો પણ ધોરણ 12 ના આધારે હું તમને સજેશન કરીશ કે એ વિડિયો પણ તમે નિહાળી શકશો અને એ અનુસાર આ આકૃતિ કે આલેખ અંગેનો ખ્યાલ પણ મેળવી શકશો.